સાગબારા અને ઉમરપાડાનો જંગલ અને જમીનનો જે વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે. આપણે જોયું કે એમાં જે સ્થાનિક ધારાસભ્યો છે અને સાંસદ છે ભારતીય જનતા પાર્ટીના એ મેદાને આવ્યા, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. શું આનો ઉકેલ દાદા આવ્યા પછી પણ નહીં આવે? શું આદિવાસીઓને આંદોલન કરવું પડશે? અને જે એક નિવૃત્ત આઈએએસ અધિકારી છે તેમણે ધારાસભ્ય ગણપત વસાવા સામે જે સવાલો કર્યા છે તેણે અત્યારે ચર્ચાઓ નવી ઉપજાવી છે. શું ધારાસભ્યએ ક્યારેય પણ જનતાના કામ નથી કર્યા, પોતાનો લાભ જોયો છે? આ બધા સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે તેમના પર આક્ષેપ એટલા મોટા લાગ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા 17 દિવસથી આદિવાસીઓ છે જે સાગબારા અને ઉમરપાડાના તે બંને વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એનું હજી કોઈ નિવેડું નથી આવ્યો. દિવસે ને દિવસે આ વિવાદ છે વકરી રહ્યો છે. આપણે જોયું કે ધારાસભ્ય, સાંસદ સહિત વિપક્ષના નેતાઓ છે એ પણ મેદાને આવ્યા. હજુ પણ ત્યાં આંદોલન ચાલી રહ્યું છે. દર્શનાબેન દેશમુખ છે એ પણ હજુ 2 થી 3 વખત ત્યાં મુલાકાત લઈ ચૂક્યા છે. મનસુખ વસાવાએ એવું કમિટમેન્ટ પણ આપ્યું છે કે મુખ્યમંત્રી સાથે વાત થઈ છે અને મુખ્યમંત્રીનો જે વિદેશ પ્રવાસ છે પૂરો થયાની સાથે જ આ મામલે છે કોઈ નિર્ણય લેવામાં આવશે. પરંતુ આજે હવે એ નિર્ણય આવે છે કે કેમ? અને જે આઈએએસ અધિકારી છે તેમણે જે આક્ષેપ ગણપત વસાવા પર લગાવ્યા છે તે ખૂબ મહત્વના અને ખૂબ મોટા છે. શું કહી રહ્યા છે આઈએએસ અધિકારી તેના પર નજર કરીએ. જય આદિવાસી. હું જગતસિંહ વસાવા, રિટાયર્ડ આઈએએસ ઓફિસર અને હાલમાં ઉમરપાડા તાલુકામાં રહેવાસી છું. આજકાલ જે જંગલ જમીન બાબતની ચર્ચાઓ ચાલે છે એમાં ઉમરપાડા તાલુકા અને સાગબારા તાલુકાના જંગલ જમીનનો પ્રશ્ન ચર્ચાનો વિષય છે. એ બાબતે મેં અગાઉ પણ એક ટીવી ચેનલમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને ઇન્ટરવ્યૂમાં પણ એમ જ કીધું હતું કે જે જંગલ જમીન ના દાવાઓ છે એ ઉમરપાડા તાલુકાના પ્રાંતના વહીવટદારની કચેરીમાં 2559 જેટલા દાવાઓ 2008થી તે 2026 સુધી પેન્ડિંગ છે. તો આ પેન્ડિંગ દાવાઓ હજુ સુધી કેમ એનો નિકાલ કરવામાં આવતો નથી એ મારે હાલના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાને પૂછવું છે કે એમણે જ્યારે 2012થી તો 2026 સુધી એ ધારાસભ્ય રહ્યા છે અને વનમંત્રી પણ રહ્યા છે. તો વનમંત્રી તરીકે એમણે શું કાર્યવાહી કરી તે લોકોને જણાવે, જેથી પ્રજાને ખબર પડે કે એમણે શું કામ કરેલું છે. તો આ જે પેન્ડિંગ અરજીઓ છે એ બાબતે લોકોને અંધારામાં રાખ્યા છે અને એ બાબતે એમણે કોઈ કાર્યવાહી કરી નથી. ફક્ત ને ફક્ત એમનું પોતાનું વ્યક્તિગત જે સ્વાર્થ માટે વિકાસ કર્યો છે, પરંતુ તાલુકાનું કે મત વિસ્તારનો કોઈ વિકાસ કર્યો નથી. એના પરથી આ સાબિત થાય છે. એટલે આ પેન્ડિંગ જે અરજીઓ છે એ ક્યારે એનું નિરાકરણ કરવાના છે એ ધારાસભ્યશ્રી જણાવે એવી અમારી સૌની ઈચ્છા છે. અને જ્યારે ગુજરાત હાઈકોર્ટે એક PILમાં કીધું છે કે જ્યાં સુધી 1 લાખ અરજીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈ પણ આદિવાસી જંગલ જમીન ખેડતો હોય તો તેને ડિસ્ટર્બ કરવા નહીં, એવો એક ચુકાદો આવેલો છે. તો એ ચુકાદાનો પણ એમણે જે ફોરેસ્ટ ખાતાવાળા છે એ એનો અનાદર કરે છે. તો તે બાબતે પણ એમણે શું કહેવું છે એ પ્રજાને જણાવે, જેથી આ જે આખો જે પ્રશ્ન છે એનું નિરાકરણ થઈ શકે. હવે આખો વિવાદ છે દિવસે ને દિવસે એમાં કહેવાય છે કે ઉગ્રતા દેખાઈ રહી છે. ખેડૂત આદિવાસીઓ છે તે લડી લેવાના મૂડમાં છે. તેઓનું કહેવું છે કે જો જલ્દીથી નિરાકરણ નહીં આવે તો આદિવાસીઓ ખૂબ મોટું આંદોલન કરશે. પરંતુ મહત્વનું એ રહેશે કે જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે એના ગણપત વસાવા જવાબ આપે છે કે કેમ? કારણ કે કોઈ એક ધારાસભ્ય છે, જવાબદાર વ્યક્તિ કહેવાય ને, તેના પર એક મોટો આક્ષેપ લાગે અને એ વન વિભાગના મંત્રી પણ રહી ચૂક્યા છે, કેબિનેટ મંત્રી હતા, એટલા માટે ગણપત વસાવા ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આખો મામલો છે દિવસે ને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. ત્યારે ઉમરપાડા તાલુકાના રહેવાસી અને નિવૃત્ત આઈએએસ અધિકારી જગતસિંહ વસાવાએ જે ધારાસભ્ય ગણપત વસાવાને સીધો સવાલ કર્યો છે કે જંગલ જમીનના મુદ્દે બંને તાલુકાના જે આદિવાસીઓ છે તેમની સ્થિતિ છે તે અંગે સ્પષ્ટતા અને યોગ્ય ઉકેલ તેઓ લાવશે કે કેમ? અને આ આખો મામલો છે હવે બિચકાઈ રહ્યું છે. ધારાસભ્ય
ચૈતર વસાવા જેલમાં છે અને તેની ખોટ આદિવાસીઓને પડી રહી છે. બીજી તરફ આજે સુનાવણી પણ ચૈતર વસાવાના કેસમાં થવાની છે. શું ચૈતર વસાવા બહાર આવશે કે કેમ, તેમને જામીન મળશે કે કેમ? પરંતુ અત્યારે મહત્વનો સવાલ એ છે કે આ ખેડૂતોનો પ્રશ્ન છે એમાં ધારાસભ્ય ગણપત વસાવા શું જવાબ આપે છે અને સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. તમારે શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.